સુરતના પાંડેસરા ઔદ્યોગિક વિસ્તારોમાં વધતી ગરમી અને હવામાં ધૂળના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. એસોસિએશને પર્યાવરણમાં સુધારો લાવવા અને ઉદ્યોગોમાં કામ કરતા લાખો કામદારોને રાહત મળે અને તે માટે ખાસ ફોગિંગ મશીન કાર્યરત કર્યું છે. આ મશીન દ્વારા પાણીના સૂક્ષ્મ કણો હવામાં છોડીને તાપમાનમાં ઘટાડો કરવાનો તેમજ ધૂળ અને કોલસીના કણોને ઓછા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલે કે પોલ્યુશન કંટ્રોલ કરવા માટે આ ખાસ ફોગિંગ મશીન સુરતના પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એટલે કે જીઆઈડીસીમાં હાલ કાર્યરત જોવા મળી રહ્યું છે. પાંડેસરા વિસ્તાર સુરતના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારોમાંનું ગણાય છે. અહીં ટેક્સટાઇલના અંદાજે 130 પ્રોસેસિંગ હાઉસ, 20 જેટલી નાની મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ 400થી વધુ વેવિંગ એમ્બ્રોઇડરી એન્જિનિયરિંગના અન્ય ઉદ્યોગો કાર્યરત છે, જેમાં 1 લાખથી વધુ કામદારો હાલ રોજગારી મેળવી રહ્યા છે. એસોસિએશન દ્વારા હાલ એક ફોગિંગ મશીન જ કાર્યરત કરવામાં આવ્યું છે, જે પાંડેસરા વિસ્તારના અંદાજે 18 કિલોમીટરના વિસ્તારમાં જાહેર માર્ગો પર સતત 12 કલાક સુધી ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ પાંડેસરામાં આજે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને ડસ્ટનું પ્રમાણ વધ્યું છે. એ જોતા અમે લોકોએ અમારા એસોસિએશન મારફત એક ફોગર મશીન વસાવવાનો નિર્ણય કર્યો હતો કે જેની પ્રેરણા અમને જીપીસીબીના આરઓ મિસ્ટર અરુણ પટેલ એ અમને કહ્યું હતું કે જો આ રીતનું કંઈ ફોગિંગ મશીન ચલાવવામાં આવે તો ટેમ્પરેચર પણ ઓછું થઈ શકે અને હવામાં જે ડસ્ટનું પ્રમાણ છે એટલે કે ધૂળનું પ્રમાણ છે એ પણ ઓછું થઈ શકે, જેથી મિલવાળાઓને તેમજ કામદારોને ડસ્ટનું પ્રમાણ ઓછું નડે અને એનાથી એટમોસ્ફિયરમાં ઘણો બદલાવ આવશે એવું અમને જણાવેલું. એ પ્રેરણા લઈને અમે આ ફોગર મશીન અત્યારે વસાવેલું છે અને પાંડેસરાના લગભગ 18 કિલોમીટર જેટલા રસ્તાઓમાં આ ફોગર મશીન અત્યારે અમે લગભગ 12 કલાક ફેરવતા હોઈએ છીએ. આગામી યોજનામાં અમે 24 કલાક પણ ફેરવનાર છીએ. એક મશીન વસાવેલું છે. જો આના રિઝલ્ટ તમને સારા દેખાશે અને ડિમાન્ડ વધશે તો કદાચ 2 થી 3 મશીનો પણ અમારી વસાવીને આ ફરતા કરવાની યોજના છે. આ કાર્યમાં અમારા એસોસિએશનના તમામ સભ્યોનો ખૂબ સહકાર છે. ખાસ કરીને આ ફોગિંગ મશીનની કાર્યપદ્ધતિની વાત કરવામાં આવે તો આ મશીનમાં 3000 લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી લગાવવામાં આવી છે. આ ટાંકીમાંથી પાણી પ્રેશરાઇઝ કરીને ફુવારા મારફતે ખૂબ જ સૂક્ષ્મ કણોના સ્વરૂપમાં હવામાં છોડવામાં આવે છે, જેના કારણે ફોગ અથવા વાદળ જેવો માહોલ સર્જાય છે. આ પ્રક્રિયા દ્વારા વાતાવરણનું તાપમાન અંદાજે 2 થી 3 ડિગ્રી સુધી ઓછું થવાની તો શક્યતા રહે જ છે, પરંતુ તેની સાથે સાથે હવામાં રહેલી ધૂળ, કોલસી અને ચીમનીઓમાંથી નીકળતા કણોને પણ નિયંત્રિત કરવામાં મદદ થશે. આ ફોગિંગ મશીનની મદદથી વાતાવરણમાં જોવા મળતા હાનિકારક એવા PM2 અને PM10ના તત્વોને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આ પહેલ માત્ર ઔદ્યોગિક વિસ્તારો માટે જ નહીં પરંતુ સમગ્ર શહેર માટે એક પ્રેરણારૂપ મોડલ બની શકે એમ છે. થઈને ટોટલ લગભગ આશરે 650 ઇન્ડસ્ટ્રી પાંડેસરામાં અત્યારે કાર્યરત છે. 1 લાખથી વધુ કામદારો આ વિસ્તારમાં કામ કરે છે પેરીફરી ઉપર અને જીઆઈડીસી પાંડેસરા મળીને. આ ફોગિંગ મશીનમાં અમે 3000 લીટરની એક પાણીની ટાંકી મૂકેલી છે, જે ટાંકીમાંથી પ્રેશરાઇઝ કરીને પાણીનો ફુવારા કહી શકાય દેશી ભાષામાં, એને પાણીનું એક વાદળ જેવું ઉત્પન્ન કરીને આખું વાદળ જેવું પાણીનો ફોગ આપણે એટમોસ્ફિયરમાં ઊભો કરીએ છીએ, જેના કારણે એટમોસ્ફિયરમાં જે અત્યારે હાલ ગરમી છે એમાં 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે એવું છે સેન્ટીગ્રેડમાં. અને જે હવામાં ડસ્ટ હોય છે એટલે હવામાં જે અમારી ચીમનીઓમાંથી નીકળતી ધૂળનું પ્રમાણ હોય, કોલસીનું પ્રમાણ હોય, એમાં પણ આપણે ઘટાડો કરી શકવાની ચોક્કસ આમાં યોજના છે. અને કેટલો ઘટાડો થશે એ અત્યારે તાત્કાલિક અમે કહી શકીએ એમ નથી, પણ 2-4-5 દિવસની આ ટ્રાયલ અમે લઈશું અને એમાંથી પછી માપણી કરશું અને કેટલા એટમોસ્ફિયરમાંથી કેટલી ધૂળનું પ્રમાણ ઓછું થાય છે એ અમે ચોક્કસ જણાવશું.